જય માતાજી બધાને। અત્યારે વાગી ગયા છે 11 અને મેં રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે। રસોઈમાં આજે દાળ ભાત બટેટાનું શાક ને રોટલી બનાવવાનું છે। શાક ને ભાત બની ગયું છે, હવે બનાવવાની છે રોટલી। રોટલીનો લોટ બાંધું છું। હવે લોટ બંધાઈ ગયો છે, દાળ બની ગઈ છે, હવે બનાવવાની છે રોટલી। હવે રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે। દાળ બફાઈ ગઈ છે, હવે આ કુકરમાં શાક મૂકવાનું છે ને આ બાજુ ભાત ચડે છે। રોટલી બની ગઈ છે, હવે ચોખાની વેફર તળવાની છે। ચોખાની વેફર તળાઈ ગઈ છે, જમવાનું બની ગયું છે। હાલો હવે બપોરા કરી લઈએ। બપોરા કરીને હવે ઉપર વહી આવ્યા છે। હવે અમારે હેતુભાઈને આવી છે નીંદર, એટલે હવે એ સૂઈ જશે। કપડાં હકેલાઈ ગયા છે, હવે હું મારીમાં ડાયમંડ લગાડવા માંડી છું। થાળીમાં જો ડાયમંડ આવી રીતે લગાડવાના હોય, જો અહીંયા લગાડેલા છે। આ બાજુ હવે લગાડવાના બાકી છે। આવી રીતે થાળીમાં ડાયમંડ લગાવવાના છે। સારું તો હું ડાયમંડ લગાડવા માંડું અને અહીંયા બ્લોગ પૂરો કરું છું। ત્યાં સુધી બધાને જય માતાજી। બસ નવા બ્લોગમાં આવે।